અને હવે વાત કરીશું સમાજના મહત્વપૂર્ણ નિર્ણય વિશે। આજના સમયમાં લગ્ન એ પવિત્ર સંસ્કાર નથી રહ્યો, પરંતુ એ પણ કહી શકાય દેખાદેખી અને દેખાવની સ્પર્ધા બની ગયો છે। ધનવાન હોય કે સામાન્ય, દરેક પરિવાર હવે લગ્ન પ્રસંગોમાં પોતાનો દરજ્જો બતાવવા માટે હજારો રૂપિયા નહીં, લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે। પ્રી વેડિંગ શૂટ, ડીજેના ધૂમ ધડાકા, મોંઘીદાટ ભોજનની ડીશ, ફટાકડાનો શોર, મોબાઈલની ચમક, આ બધી જ વસ્તુ, આ બધી આનંદ કરતા વધારે એક દેખાદેખીનું દબાણ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને એ સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર માટે આ અંધ સ્પર્ધામાં મધ્યમ વર્ગીય પરિવારો સૌથી વધારે પીસાઈ જાય છે, કારણ કે જો આવું નહીં કરીએ તો પછી લોકો શું કહેશે, આ વિચારમાં આપણે પોતાનું સંતુલન ક્યાંક ગુમાવી દેતા હોઈએ છીએ। આ દેખાદેખીનો માહોલ વચ્ચે મહેમદાવાદના ઠાકોર સમાજના મોભીઓએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાધનપુર ખાતે એક બેઠક યોજાઈ। આ બેઠકમાં સમાજે એક પછી એક એવા નિર્ણયો કર્યા જે આર્થિક રીતે બોજ અને ખોટી પરંપરાઓને અટકાવવા માટે એક મજબૂત પહેલ કહી શકાય। લગ્નમાં ડીજે, ફટાકડા, વિડીયો શૂટિંગ, હલ્દીની રસમ, આ બધા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। માત્ર 5 થી 11 લોકોને આમંત્રિત કરવાના રહેશે। મામેરામાં અપાતી રોકડ રકમની મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે। 10 થી 1 લાખ આસપાસની રકમ નક્કી કરવામાં આવી છે અને નિયમોનું જો પાલન જે વ્યક્તિ નહીં કરે એ પરિવાર પર દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે। આ નિર્ણય એ કોઈ પ્રતિબંધ નથી, પરંતુ સમાજને સાચી દિશામાં લઈ જવાનો એક પ્રયત્ન આ મોભીઓ દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે લગ્ન એ આનંદનો પ્રસંગ છે, દેખાવનો નહીં। અને આજકાલ આ દેખાવનો જે પ્રસંગ બની ગયો છે એમાં કેટલી દીકરીઓના બાપ કે જે હંમેશા માટે દેવામાં ડૂબી જતા હોય છે, આ દેખાદેખીમાં પોતાના દીકરા દીકરીના 3 થી 4 દિવસના ધામધૂમથી લગ્ન તો કરી નાખે છે, પછી એ મધ્યમ વર્ગીય પરિવાર, એ સામાન્ય પરિવારની હાલત શું થાય છે, એમની દશા શું થાય છે। અને ત્યારબાદ આ સમાજ કે જેમના દ્વારા પહેલ કરવામાં આવી છે, ખૂબ જ સરાહનીય પહેલ, પરંતુ જે પૈસા છે એને સાચી દિશામાં કેવી રીતે વાપરી શકાય, બાળકોના શિક્ષણને લઈને હોય કે યુવાનો પાછળ આ તમામ પૈસા વાપરવાના તમામ વસ્તુ, જેના પર વિસ્તારથી ચર્ચા કરીશું મહામંથનના બીજા મહત્વના મુદ્દામાં। તો રાધનપુરમાં ઠાકોર સમાજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોઈ પણ લગ્નમાં હલ્દીની રસમ નહીં કરવામાં આવે, ફટાકડા ફોડવા માટે પણ મનાઈ કરવામાં આવી છે। વિડીયો શૂટિંગ કે જેમાં પણ કેટલાયનો ધુમાડો કરી નાખીએ છીએ આપણે, લગ્નમાં 5 થી 11 વ્યક્તિઓને લઈ જઈ શકાશે। સગાઈમાં યુવતીને મોબાઈલ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મામેરાની વાત કરવાની હોય, આ તમામ નિયમો એકવાર એ સાંભળી લઈએ કે સમાજના મોભી દ્વારા શું મહત્વના નિર્ણય સમાજના હિત માટે લેવામાં આવ્યા છે। રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ નક્કી કરેલ છે। લગ્નમાં ડીજે, એન્ટ્રી, હલ્દી અને ફટાકડા કે વિડીયો શૂટિંગ બંધ કરવામાં આવે છે। સગાઈમાં મોબાઈલ લઈ જવો નહીં અથવા મંગાવવો પણ નહીં, એ પણ બંધારણ કરવામાં આવે છે। મામેરામાં 11,000 થી 1 લાખ રોકડ રકમ આપવી એ પણ નક્કી કરવામાં આવે છે। લગ્નમાં 5 થી 11 જણા વ્યક્તિને જવું, વધારે જવું નહીં, આ પણ ઠાકોર સમાજના બધા આગેવાનો ભેગા મળીને રામપીરની સાક્ષીએ પણ આ નક્કી કરેલ છે। તેમાં પણ એક કમિટી જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં। જે વગાડશે એ જેના ઘરે જાન આવી છે એના ઘરે 11,000 રૂપિયા દંડ લેવામાં આવશે। આ નિયમ ઠાકોર સમાજ મહેમદાવાદ પૂરતો જ કરેલો છે અને આ નિયમનો રામાપીરના મંદિરની અંદર કરેલો છે, એટલે આ નિયમ અમારે હંમેશા માટે ચાલુ રાખવાનો છે। અને કન્યાની કેળવણીનો પણ ગામ સમાજની રીતે 5 કે 10 જે થાય એ સમૂહ લગ્નની પણ આયોજન અમારે કરવાનું છે। તો દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન, એટલે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સમાજના હિત માટે, કારણ કે જેટલાય રૂપિયાનો ધુમાડો કરી નાખીએ છીએ પ્રી વેડિંગ, કે જ્યાં જે આપણા દાદાઓ અને એમના દાદાઓએ કદાચ કે આ શબ્દોય નહીં સાંભળ્યો, એટલે નવી નવી જે પ્રથાઓ સામે આવી રહી છે, આ પૈસાનો ધુમાડો કરવા સિવાય બીજી કઈ જ વસ્તુ નથી। એટલે મોભીઓએ આ નિર્ણય લીધો છે। સમાજના કેટલાક લોકો કે જેમણે સમાજના હિત માટે એક સ્થિતિ જોઈ કે સમાજ અહીંયા આવીને ઉભો રહ્યો છે, હવે આ સમાજમાં સામાન્ય લોકોની, મધ્યમ વર્ગીય જે પરિવારો છે એમની શું હાલત થાય છે, કારણ કે ધનિકો તો એ ખર્ચો કરી નાખશે,
પરંતુ એ ખર્ચા બાદ સામાન્ય પરિવારના દીકરા દીકરીના જ્યારે એવા કોડ હોય છે તો એ મા બાપ પેટે પાટા બાંધીને એ સપનાઓને પૂરા કરવા માટે તમામ તૈયારીઓ કરતા હોય છે. પણ જો એ પરાણે પૂરા કરે છે અથવા તો લોકો શું કહેશે જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો બે માણસ શું કહીને જશે. આ સૌથી મોટો ડર છે તમામ લોકોનો કે જો આમ નહીં કરીએ તો લોકો શું કહેશે. બસ આ ડર હટાવવાનો એક ખૂબ સારો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે સમાજના અગ્રણી રાધનપુરથી સોનાજી ઠાકોર, બીજા એક અગ્રણી છે રાધનપુરથી જયંતિભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે, પ્રાધ્યાપક આપણી સાથે જોડાયા છે ડોક્ટર ભરતભાઈ ઠાકોર આપણી સાથે છે, અને યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટર છે ડોક્ટર કૃષ્ણાબેન ઠાકોર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અને આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ખૂબ જ આવકારદાયક નિર્ણય અને સમાજ માટે લેવામાં આવ્યો છે. એ ખૂબ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. સોનાજી ઠાકોર, સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે આ જે સમાજ માટે નિર્ણય લીધો છે એ વિચાર આપને ક્યાંથી આવ્યો? અવાજ આવી રહ્યો છે? ઓકે જયંતિભાઈ, આ જ સવાલની સાથે આપની પાસે એ જાણવું છે કે જે સમાજ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ વિચાર કેવી રીતે આવ્યો? શું કોઈ એવા કિસ્સાઓ જોયા આપે, એવી કોઈ વાતો સાંભળી કે સમાજમાં આટલો ખર્ચો ત્યારબાદ એક પરિવારની આવી હાલત થઈ ગઈ છે અથવા તો લોકો આવી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, તો એ પાછળનો વિચાર શું હતો? ઠીક છે કૃષ્ણાબેન ઠાકોર, આપની પાસેથી જ હવે આ બંને સવાલોના જવાબ કે જે સમાજ અને આપના સમાજના મોભીઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયને લઈને આપ શું કહેશો કે કેટલો હિતકારક આ નિર્ણય છે સમાજ માટે, સમાજના લોકો માટે? નમસ્તે વીટીવી, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. હું ડોક્ટર કૃષ્ણા, યુએન મહેતા હોસ્પિટલ વર્કિંગ ડોક્ટર. જે કંઈ પણ જે કુરિવાજો છે, જે વધારાના ખર્ચ થઈ રહ્યા છે, લગ્નની બાબત હોય, વરઘોડાની બાબત હોય, મામેરાની બાબત હોય, પ્રી વેડિંગ શૂટિંગ હોય, વધારાનું હમણાં એડ થયેલી વસ્તુ છે બર્થડે, આ બધી જે વધારાના જે ખર્ચા થઈ રહ્યા છે એના પર તો ચોક્કસપણે રોક આવવી જ જોઈએ કે એ ખર્ચ છે એ ખર્ચ તમે બચાવીને એ ખર્ચ તમારા દીકરા કે દીકરીની એજ્યુકેશન પાછળ તમારે વાપરવા જોઈએ. એ વસ્તુમાં હું સારી રીતના એગ્રી છું એમ કે આ રાધનપુર નહીં, સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને આ વસ્તુ વિચારવા જેવી છે. આ વસ્તુ પર વિચારીને અને આગળ તેના પર મનોમંથન કરીને અને આ વસ્તુ માટે શિક્ષણ તરફ વધારે ખર્ચ કરી શકાય, શિક્ષણ તરફ તમારી જે આર્થિક સ્થિતિ છે, શિક્ષણ તરફ તમારું જે કંઈ પણ છે એ લઈ જઈ શકાય, ત્યાં રોકાણ કરી શકાય, ત્યાં આપી શકાય. એ વસ્તુ બહુ સારી છે અને એ વસ્તુ બહુ જરૂરી છે. સ્પેસિફિકલી જ્યારે છોકરીઓના શિક્ષણની વાત આવે, જ્યારે ગર્લ ચાઇલ્ડના શિક્ષણની વાત આવે, એ વાતમાં અમારો સમાજ ઘણી બધી પહેલા કરતા અત્યારે ઘણો બધો વિચારે છે, એના પર પ્રવૃત્તિ કરે છે, એના પર કાર્ય કરે છે. પણ મને હજુ લાગે છે કે હજુ જો આ ખર્ચ આપણે ઘટાડીને અને શિક્ષણ પાસે આ ખર્ચ આપણે લઈ જઈશું તો સમાજનું આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે સારું એવું કાર્ય કરી શકાય. ઓકે કૃષ્ણાબેન, એક સવાલને લઈને આપની પાસે ફરી એકવાર આવીશ કે જે બંને વસ્તુને આપણે કમ્પેર કરીએ, બાળકો પાછળ થતો શિક્ષણનો ખર્ચ અથવા તો યુવાનોને આગળ વધારવા પાછળનો જે ખર્ચો કરવામાં આવે છે એ, અને બીજી તરફ લગ્નમાં આવી રીતે જે ધુમાડા કરવામાં આવે છે એ બંને. હવે કોમ્પિટિશનમાં બંનેને મૂકવામાં આવે તો કઈ વસ્તુ ક્યાં આવે છે એના પર ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા ભરતભાઈ આપની પાસેથી જાણવું છે કે સમાજના વડીલોએ આ જે નિર્ણય લીધો છે આપને શું લાગી રહ્યું છે કે કઈ કઈ એવી વસ્તુઓ હતી કે જેના કારણે સમાજના મધ્યમ વર્ગીય પરિવારો ખૂબ વધારે હેરાન પરેશાન થતા હતા, આવી દેણાની આટી ઘૂંટીઓમાં ક્યાંક ફસાઈને આવીને ઉભા રહી જતા હતા, અને આ નિર્ણય લેવાયો છે, આના પર આપ શું કહેશો? જી નમસ્કાર. સૌપ્રથમ તો વીટીવીને અભિનંદન આપું છું કે આવા સામાજિક બદલાવ માટેના મુદ્દાઓ લઈ અને મહામંથન જેવા આખા એપિસોડનું આયોજન કરે છે. સમાજની અંદર આવા પ્રકારના જે કોઈ નિયમો થતા હોય તો સૌપ્રથમ તો આવકારદાયક જ છે.
નિયમો થાય, પરંતુ નિયમો એટલા બધા તંગ ના હોય કે જેમાંથી સમાજ તૂટી જાય. સમાજની અંદર બદલાવ એ લાંબા ગાળાનો અને એક ટૂંકા ગાળાનો બદલાવ થતો હોય છે. રાધનપુરના મહેમદાબાદની અંદર જે ઘટના થઈ છે અને એમને જે પણ ઉલ્લેખ કરેલો છે કે આ અમારા ગામ પૂરતો નિર્ણય છે, ખૂબ સારી વાત છે, આવકાર્ય છે. અને આવા નિર્ણયો છે એ નિર્ણયોથી સમાજની અંદર ચોક્કસ એક દિશા મળતી હોય છે અને એ જે દિશા છે એ દિશા દ્વારા નવી પેઢી છે એ પોતાનું એક ભવિષ્ય બનાવવા તરફ જઈ રહ્યો છે. એક તરફ સમાજની અંદર પરંપરા છે, બીજી તરફ સામાજિક રીતે સમાજોને પણ પોતાના સમાજની પરંપરાઓ ટકાવવા માટેની બહુ મોટી ચેલેન્જીસ એ આવી રહી છે. એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આવતી હોય છે. આ પ્રકારની ચેલેન્જની સામે સમાજોએ પોતપોતાની રીતે પોતાના જે ઘટ છે એ ઘટને સાચવવા માટેનો આ પ્રયાસ છે અને આવકાર્ય છે. આ બદલાવ જે છે એ વધુ તંગ ના થાય અને સમાજના લોકો એની સાથે સહમત થાય એ રીતે આવા પ્રકારના નિર્ણયોને વધુ આગળ વધારવા જોઈએ, જેથી કરીને એક બાજુ સમાજની એક દીર્ઘ પરંપરા છે, આપણી ત્યાં લગ્નની જે પરંપરા છે ખૂબ લાંબી છે અને આ પરંપરાથી સમાજ છે એ અન્ય માર્ગો તરફ જતા અટકે છે અને લગ્ન એ જેમ કે બેને કહ્યું કે આ પ્રકારના ખર્ચ ઘટાડવા જ જોઈએ, એને હું માનું છું. અને સમાજે ખર્ચ ઘટાડીને એ ખર્ચ વધુમાં વધુ સકારાત્મક દિશામાં પોતે ઇન્વેસ્ટ કરવા જોઈએ અને એ કરી અને સમાજને નક્કર દિશા તરફ આગળ લઈ જવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. ઓકે સર, આપે કહ્યું કે તંગની વાત કરી કે અથવા તો પછી એમાં ક્યાંક ફાટા પડી શકે એ પ્રકારની સ્થિતિ, તો કેવા નિર્ણયો આપના મતે લાગી રહ્યા છે કે જે આ પરિસ્થિતિ ઉભી કરી શકે? ખાસ કરીને આજે જે સમાચાર છે અને નિર્ણયો મેં પણ સાંભળ્યા છે, વાંચ્યું પણ છે માધ્યમો દ્વારા, તો નિર્ણય તો આવકાર્ય છે. આવા નિર્ણયોમાં જે આપે મુદ્દા લીધા છે કે પ્રી વેડિંગ વગેરેના ખર્ચ કે 5 થી 11 વ્યક્તિઓ જ લગ્નમાં જાય, તો કેટલાક નિયમોમાં થોડુંક ફ્લેક્સિબલ બનવું પડે, લવચિકતા અપનાવી જોઈએ કે સામાજિક વ્યવહારુ જે ધર્મ છે એને અપનાવવો જોઈએ કે લગ્ન છે એ આનંદ અને સંસ્કારનું પર્વ છે. આ આનંદ અને સંસ્કારનું પર્વ એ આપણા સમાજની પરંપરા છે, તો પરંપરા પણ જળવાય અને સમાજને યોગ્ય દિશા મળે એવો રસ્તો એક કુટુંબ તરીકે એ સ્વીકારવો જોઈએ. એક કુટુંબ પોતે જ પોતાની પરંપરાની જાળવણી યોગ્ય રીતે કરશે તો ભવિષ્યમાં પણ આગામી સમયના બીજા લોકોના જે લગ્નના સમારંભો થતા હોય એને પણ એક માર્ગદર્શક રૂપ બની શકે છે. એટલે સમાજો જે લગ્નની વ્યવસ્થા છે પરંપરા પ્રમાણે કરે અને નવી રીતિ નીતિ અપનાવે, પરંતુ એમાં આંધળી દોટ ક્યાંય હોવી ના જોઈએ. જેમ કે અત્યારે આખું ગ્લોબલ ફોર્સિસની રીતે માર્કેટ હાવી થઈ ગયું છે, એના કારણે લગ્નની અંદર પ્રી વેડિંગ શૂટિંગ, હવે પ્રી વેડિંગ જેવા સંદર્ભો એ આપણા સમાજો સ્વીકૃત નથી, કારણ કે પરંપરાગત રીતે લગ્ન પછી જ એ સ્ત્રી અને પુરુષ એ સાથે જીવન તરફ આગળ વધતા હોય છે અને એ સમાજના લોકોની સાથે રહીને કરતા હોય છે. એટલે કેટલીક બાબતોમાં થોડુંક વધારે વ્યવસ્થિત રીતે વિચાર કરીને કરવું જોઈએ. ઓકે, ઠીક છે. ડોક્ટર કૃષ્ણાબેન, ફરી એકવાર આપની પાસે જે આપણે અગાઉ વાતચીત થઈ હતી કે કમ્પેરિઝનની જો વાત કરીએ બંને, કે બાળકોના શિક્ષણ પાછળ કેટલું વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કેટલું સિરિયસલી ધ્યાન આપવામાં આવી રહ્યું છે, અને બીજી તરફ કે આવા ખર્ચાઓમાં કેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો આ બંનેની કમ્પેરિઝન કરવા જઈએ તો પછી કોણ આગળ છે, ક્યાં વધારે ખર્ચાઓ થઈ રહ્યા છે? અત્યારની વાત કરીએ ને તો મોસ્ટલી સોશિયલ મીડિયાથી કોઈ પણ વસ્તુ ગ્રાસ્પ થતી હોય, કોઈ પણ વસ્તુ ત્યાંથી ધારણ થતી હોય, ત્યાંથી શીખાતી હોય, તો એ વસ્તુ ધારણ કેવી રીતના કરવી, એ વસ્તુ આપણે ગ્રાસ્પ કેવી રીતના કરવી, મારે શું એમાંથી જોવું, મારા બાળકને મારે એમાંથી શું બતાવવું, મારા સમાજને મારે એમાંથી શું બતાવવું, એ એક શિક્ષિત વ્યક્તિત્વ એ બાબત પર વધારે વિચાર કરી શકે. સોશિયલાઇઝેશનના લીધે પ્રી વેડિંગ બી પબ્લિક જોવે છે, બર્થડે સેલિબ્રેશન બી જોવે છે. કોઈ પણ વસ્તુ હશે તો એ જે દેખાદેખીની વસ્તુ છે એ વહેલા ગ્રાસ્પ થશે, એ વહેલા ધારણ કરી શકાશે. તો એ વસ્તુની સમજ ઘરમાં પોતાના મમ્મી પપ્પાએ જ પોતાના બાળકને પૂરી પાડવાની હોય કે આ વસ્તુ આ જગ્યાએ આ ખોટી છે, તારું શિક્ષણ વધારે જરૂરી છે, ધેન આ બધી વસ્તુઓ કરતા આ જગ્યાએથી આપણે આટલો ખર્ચ ઓછો કરી શકીએ, આને આપણે ડાયવર્ટ કરીને આપણા શિક્ષણમાં લઈ જઈ શકીએ. એ પહેલા એ બંને વસ્તુ પર
ડિફરન્શિએશન છે, જે એ બંને વસ્તુ પર જેનું ફોકસ છે એ પેરેન્ટ્સને એ વધારે પેરેન્ટિંગ પર રહેશે. ઓકે, એટલે માતા પિતાને હા, માતા પિતાની જવાબદારી, વધારે ખર્ચ ક્યાં કરવો. પ્રી વેડિંગ છે, આ બાજુ કોઈ પણ સ્ટડી કરી રહ્યો છે તો એને સમજણ પૂરી પાડવી કે સ્ટડી શિક્ષણ ભણવું વધારે જરૂરી છે દેન કે આ બધું કરવું. ઓકે ભરતભાઈ, ફરી એકવાર આપની પાસે જે આ બધા જ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે કે યુવાનો તરફથી બહોળો પ્રતિસાદ મળે આ વાતમાં, એ પ્રકારનો સાથ મળે? જી, કેટલીક બાબતો આવકારદાયક હોય છે, જેમ કે આપે કહ્યું કે આ યુવાનો આ વિષય લેશે, કારણ કે નવી પેઢી છે એ સતત બદલાવની દિશામાં આગળ વધતી હોય છે અને એ બદલાવમાં પણ પારિવારિક જે મૂલ્યો છે એનું જતન થાય અને એની સાથે જે સામાજિક મૂલ્યો છે, પોતપોતાના સમાજના મૂલ્યો છે, પોતપોતાના સામાજિક રીતિ રિવાજો છે, પરંપરા છે, એની સાથે એ નિયમોને આગળ લઈને જશે તો યુવાનોને નવી દિશા તરફ ચોક્કસ આગળ લઈ જઈ શકાશે. યુવાનોની અંદર શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે અને એ શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે એ આપણે આજકાલ જ્યાં જોઈએ ત્યાં દરેક સમાજમાં સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો સાથે જોડાવાથી પણ એક બદલાવ આવ્યો છે. બદલાવની સાથે કેટલીક ગંભીર બાબતો પણ છે કે જેમ આ સમાજે ત્યાં રાધનપુરના ગામે નક્કી કર્યું, મહેમદાવાદના ગામના અગ્રણીઓએ, કે મોબાઈલ ન આપો. મોબાઈલ જેવો વિષય એવો છે કે આજે બાળક પારણે ઝૂલે છે અને મોબાઈલ સાથે જ એ હાલરડામાં જાય છે. ઓકે સર, આપની પાસે આવું. જયંતિભાઈ, હવે આપને પૂછવું છે, આપની પાસેથી જાણવું છે કે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ વિચાર આપને કેવી રીતે આવ્યો? ગામમાં ભેગા થઈ અને અમને લાગ્યું કે આપણે આ નિર્ણય કરવો છે, અમે આપણે ગામ ભેગા થઈ ઠાકોર સમાજના ભેગા થઈ અને અમે નક્કી કર્યું કે આપણે આજે લગ્ન પ્રસંગ હોય કે જે હોય એમાં આપણે પ્રતિબંધ મૂકો. ખોટા ખર્ચા ના થાય, ખોટા જે મધ્યમ વર્ગ છે એ ખોટા વધારા ખેતર મૂકે છે, એના કારણે આપણે ઓછા ખર્ચાથી આપણું આવું બંધારણ કરા. તો શું આપને, જયંતિભાઈ, આપને એવું લાગતું હતું કે ક્યાંક એટલા બધા ખર્ચાળ આ બધી વસ્તુઓ થઈ રહી છે, લગ્ન આ બધું એટલું ખર્ચાળ થઈ રહ્યું છે જેને હવે અંકુશમાં લાવવું ખૂબ વધારે આવશ્યક છે? આ એવું અમારે ગામમાં લાગે તો અમે આવું નક્કી કરીએ ને કે ખોટા ખર્ચા ના કરવામાં શિક્ષણ ઉપર ભાર મૂકો એના બદલે, એટલે અમને એવું લાગે કે આખી ખોટા નાના માણસો ખૂબ હેરાન પરેશાન થતા હતા. ઓકે જયંતિભાઈ, હવે એ પણ જાણવું છે, આ નિર્ણય બાદ સમાજના તમામ લોકોનો, યુવાનોનો, તમામનો પ્રતિસાદ કેવો મળ્યો છે? હકારાત્મક પ્રતિસાદ છે સૌનો? અમને બધાને એવું કહેવાની છે ગામમાંથી, પણ બીજા ગામમાં અમને ફોન આવે છે કે તમે જે કર્યું સારું કર્યું છે, પણ અમે એવું કીધું અમે અમારા ગામથી શરૂઆત કરી છે, પણ તમે આ રીતે તમે ગામડામાં અમને સમાજમાં ગામડામાં આવા રીતે અમે કરીશું. ઓકે, ઠીક છે. ફરી એકવાર ડોક્ટર ભરતભાઈ આપની પાસે, હવે સમાજને આપ શું સંદેશ આપવા માંગો છો, જે નવા આવી રહ્યા છે સમાજમાં, યુવાનો કહી શકાય કે જેમના હાથમાં આવતીકાલે સમાજની આખી બાગડોર હશે, કેવી રીતે મેનેજ કરવો જોઈએ સમાજને, કેવી રીતે સંભાળવો જોઈએ? જી, સમાજને એક તો જે આ પ્રકારનો નિર્ણય કર્યો છે એને તો આવકારવો જોઈએ અને એની સાથે સાથે પોતાની પરંપરાઓ જળવાઈ રહે એના માટેના પ્રયાસો કરવા જોઈએ. કારણ કે પરંપરાથી પોતાનો સમાજની એક ઓળખ અને એક અસ્મિતા, એટલે અસ્મિતા, અસ્તિત્વ જે છે એ સમાજનું જાળવવું જોઈએ, ટકવું જોઈએ અને પરંપરાની અંદર એક યુગાનુકૂળ અને દેશાનુકૂળ કોઈ પણ વિચારો છે એને આ રીતે નવા સમયની અંદર બદલાવ તો કરવો જ જોઈએ અને એ બદલાવની સાથે એની પરંપરા ક્યાંય ચૂકાય નહીં એના માટેનું ખાસ તો શિક્ષણ અને શિક્ષણની સાથે પ્રારંભિક જીવનની અંદર સંસ્કાર સિંચનની પ્રક્રિયા છે એ વધુ સઘન થાય તો ઘણી બધી પ્રક્રિયાઓમાં જે બદલાવ આવતા હોય એ બદલાવમાં પણ જે ગેરફાયદા છે એ દિશામાં જતો સમાજ અટકશે અને પોતાના સમાજનું જે અસ્તિત્વ છે, અસ્મિતા છે, પરંપરા છે એને વધારે લાંબા સમય સુધી ટકાવવા માટેનો એ પ્રયાસ કરશે. અને ભવિષ્યની પેઢી જે છે, યુવા પેઢી ખાસ, કે આવા બધા નિર્ણયોને આવકારવા, એની સાથે સાથે એના માટે ચિંતા અને ચિંતન બંને સાથે રાખવું. કારણ કે ઘણી વખતે આપણે એવું વિચારીએ છીએ કે આપણો નિર્ણય બહુ એકદમ સળવે ચલાક છે, તો એ જડબે સલાક કરતા આની અસર કેવા પ્રકારની થવાની છે અને સૌને સાથે લઈને નિર્ણય કરવો જોઈએ. આપણી પરંપરા, ભારતીય પરંપરા છે કે કોઈ પણ નિર્ણય છે એ બધાએ ભેગા મળીને એને ચર્ચા કરવી જોઈએ. એનાથી શું થશે કે બધાની સહમતિ મળશે
ન કોઈને દંડ ભરવો પડે કે ન કોઈને એનું ઉલ્લંઘન કરવું પડે. માત્ર ને માત્ર એને સાથે રહીને ચાલવાથી આપણી આ પ્રક્રિયા છે એ આખા સમાજની બનશે, ન માત્ર ઠાકોર સમાજની, ગુજરાતના અને ભારતના તમામ સમાજોને દિશા ચિંધનાર કાર્ય આપણું બની રહે એવા પ્રકારનું. પરંતુ એના માટે સહચિંતન અનિવાર્ય છે અને એ પરિવારથી માંડીને સમાજ અને સમાજથી માંડીને રાજ્ય રાષ્ટ્ર સુધી એ સમગ્રતાએ વિચાર કરવાથી જ આ વસ્તુ શક્ય બને છે. ઓકે કૃષ્ણાબેન, હવે અંતિમ સવાલ આપને આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા સાથે સવાલ એ પણ પૂછવો છે કે આ પ્રયત્ન દેખાદેખીમાંથી યુવાનોને અને લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન છે. કૃષ્ણાબેન. હા, જે રાધનપુર અને મહેમદાવાદના લોકોએ, જે સમાજના અગ્રણી લોકોએ સારો એવો નિર્ણય લીધો છે કે જે આ દેખાદેખી છે આ બધું બંધ થાય અને સમાજ શિક્ષણ તરફ વળે. તો મારા મંતવ્ય પ્રમાણે એવા પણ નિર્ણયો લેવા જોઈએ કે સ્ત્રીઓના શિક્ષણ આપણા સમાજમાં વધે. એક એવું હોવું જોઈએ કે ગ્રેજ્યુએટ થાવ પછી છોકરીના લગ્ન કરો, ઓકે, ગ્રેજ્યુએશન પતે પછી જ એના મેરેજ કરો. પછી એક એ લોકોએ એક એવો પણ નિર્ણય લીધો છે કે મોબાઈલ નહીં આપવાનો, મોબાઈલ નહીં આપવાનો. તો હવે મોબાઈલ આપવો એ નહીં આપવો એ એક ના કહી શકાય એમ કે એના પર એવી રીતના પ્રતિબંધ ના લાવવો જોઈએ, કેમ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે. ઓકે, મારા સમયનો પણ કૃષ્ણાબેન ખૂબ અભાવ છે. આપનો ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે મહામંથનમાં જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે સૌ કોઈને અંતે વાત અહીંયા ત્યાં આવીને ઉભી રહી છે કે સમયની સાથે આપણે સૌ કોઈ આગળ ચાલીએ, પરંતુ આપણા ઘરની પરિસ્થિતિ જોઈને સમયની સાથે ચાલવું ખૂબ વધારે આવશ્યક છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.